જાહેર વાયુ સારું હતું એમાં થોડાક કાંઈ પેલા ઠૂઠા પડ્યા હતા. ઝાડા અહીંયા પડ્યા છે ને એ બહાર નાખી દઉં અહીંથી વી જો એટલે છે. જોઈ શકો છો તમે આવી રીતે છે ક્વોલિટી કંઈક આમનું જોવા નીરું. હેલો દોસ્તો, જય ઠાકર, જય દ્વારકાધીશ. સવારમાં આપણે નીકળી ગયા છીએ ઘઉં ને સરાવવા માટે રોડ ને ડામર જોઈ શકો છો. આપણે ઘઉં હે મસ્ત હાલ્યો આવે જો મસ્ત હાલ્યો આવે છે ને પાછળ છે મોટા પા જોવો એની ઘઉં લઈને. આપણી ઘઉં કાંઈક એટલી છે જો કે મારીને પોલભાઈની બે થઈ ટોળું આવે એમને માં ખાલી લીધી. પછી આ છે વિપુલભાઈની ઘઉં એ મસ્ત વિપુલભાઈની ઘઉં હાલ્યું જાય. તો હવે મિત્રો આપણે ધીમા હવે આગળ જતા પછી સરાવશું કે આગળ રોડથી હેઠા ઉતરીને પછી ત્યાં સુધી આમને માઇલેજ જવું કિલોમીટર જેટલું. હા હગાવતા જાઉં. અને તો મિત્રો આપણે સીધા નેરાન કાંઠા બાજુ તો ડેરી જો આપણી સાથે. અત્યારે મિત્રો આપણે સડકની હેઠા ઉતર્યા છીએ. જો આ હામો સડક છે જો ગાડી આલી જઈ. અને અહીંયા આપણે હવે ઘઉં સરાવવાની છે તો કાંઈ છે નહીં તો આવા બધા મોટા કાંઈ ધીમા ઊભા માર્ગે સરાવતા જઈ. આગળ જતા એક તલાવડી આવે છે ઓલા પણ એટલે ત્યાં પછી ઘડીક તલાવડી મોવડી ને માર્ગોમાં સરાવતા જઈને એમ ધીમે આપણે બેકડે જવાનું છે. બેકડે જઈને કદાચ આમ બીજો કેડો પડે છે એ કેડે જઈ તો આગળ જતા ઘડીક ક્યાં બીજે રખડાવી એમ. તો જુડિયારી જો આપણી સાથે લાસ્ટ સુધી. પછી ગાવું તો ભાઈ ઘડીક સરી જાય સરવામાં બંધ કર્યું હોય કાંઈ વાંધો નહીં. ચાલો આપણે એમ્પાના માર્ગે જવાના છે. મોટા પવિયા જશે આમ સીધા માર્ગે. હે આ બાજુ આવવા ધીમે એમ પવિયા જો આવું કંઈક છે મોટામાં આવે એવું છે. એમ તો મોટા કંઈ કરે આપણી ગવું લાંબી કંઈ લાલચ નહીં પડતરની એમાં. મોટા પાન ગવું ને પડતરની લાલચ એટલે આમાં કંઈ સરે જ નહીં. એને ખવી હમણાં જવાના છે પડતરમાં થોડું સારું છે સરે એવું એટલે ન સરે. આપણી ગવું આમાં બધી રખડ્યા કરે જો આ બધી મોટા કાંઈ આવું છે બધું સરવાનું. એવી રીતે સર્યા કરી છે ઠેઠ આમ હોય અને પછી આપણે પાછા મારી જો આવા બધા મોઢા મારે જો આવા ઝાડવાનું બાડવા આવું બધું ખાય ગવું આપણી કેવી સરે જો હે મસ્ત. તો આમનામ સરાવ્યા કરવી આપણે અને આગળ જાવી. કાલે આપણે ઓલું જાહેર વાયુ સારું હતું એમાં થોડાક કાંઈ પેલા ઠૂઠા પડ્યા હતા એવડા એ આપણે હજી પડ્યા હોય તો નાખી દેવી કંઈક બારા કેળામાં ને કાંઈ પાછળ ઓરા એમ. એટલે ગવું આપણે ખાય ને આપણે બેહવી ફોનમાં વિડીયો જોઈને એવું બધું કરવી. અને ન હોય તો આપણે બધું આવી રીતે સરસ છે. આમનું સરાવતા આમ આગળ જવી. નહીં આમ આવડવા ખેતર જોઈને ઓલપામ પાળો છે એ પાળામાં સરાવશું ઘડી પકડી. આપણી ઘઉં ઉપર નહીં ચડતી જો કંઈક કેળામાં ઊભી છે કંઈક કેળામાં સરે છે કંઈક એવી રીતે વેલા તાણે છે જો કંઈક અહીંયા સડી છે એક ગા અને સરવાનું કંઈક આવું છે. તો એ બધી સડાવી જો હે પાઈ અને ઉપર સડવું નથી મારે સડાવી છે. આપણી ઘઉં સડતી નથી પાળામાંથી આમ એને ઊભા કેળે જવું પરાયણે સડાવી દીધી. જો અડધી ઘઉં ને સડાવી અડધી અહીંથી સડાવી પરાયણે સડાવી દીધી ભલામણ જો તો એ મસ્ત સરવા મળી. ઓલી હુવાવડી કઈ પીલા રહી ને એ આમ હાલતી થતી હતી એને જો કેવા મસ્ત પડી ગઈ કોદો હમણાં તમને બતાવ્યો એમાં. અહીંયા કોદો કેવો છે જો મસ્ત આવી રીતે આપણી ઘઉં સરી છે. બાવળના થડમાં બળમાં હે મસ્ત. વરસાદ આવતો નથી એનો એક જરૂર કોમેન્ટ કરી દીજો. ભગવાનને પ્રાર્થના કરી દો વરસાદ પ્રાર્થના કરજો બધા. બાકી અત્યારે આપણી ઘઉં જો હે મસ્ત સરે છે જો સુપર. અત્યારે મિત્રો વહી ગયા છે 11 અને આપણી ઘઉં કંઈક એવી રીતે પાળા ઉપર સરે છે જો એ મસ્ત એવી રીતે મોટા કાંઈ જો. હવે અહીંથી મારીશું આપણે પાયસી કાવેલા ખૂણા જવા દઈએ નહીં જ પાયસી મારીશું જો એવી રીતે કેડામ સરે છે. 11 વાગ્યા છે. આ પાળો છે થોડોક લાંબો અંબોલા ખૂણા હોય ત્યાં સુધી આમને સર્યા કરે તો આવું છે. તો હવે આગળ શું થાય જોયું જાય. મિત્રો વહી શીખ્યા છે 11:30 અને આપણે ત્યાં સરાવતા છે ત્યાંથી હવે પાછા ધીમે કેડે સરાવતા નીકળ્યા છીએ. આપણે અહીંથી જઈએ આગળ બેકડે અને ત્યાં ઘડીક બગડીક રખડાવી. પાણી તો અહીંયા નથી તે પાક્કું છે એટલે પાણી આપણે કાલે બપોરે પાયા થાય ત્યાં જ જવું પડશે. અને ત્યાં પાણી પાઈને પછી રિટર્નમાં પાછા વળવી પોલ પર લગભગ આવશે ટિફિન લઈને ટિફિન ખાઈને પછી નાખવી રાડા બાડા ખાય
બેકડામાં ને જોઈ શકો છો આપણે ઘઉં એ મસ્ત અહીંયા સરવા મળી છે સુપર. અને આવું નીંદેલું ને એવું ખડ બહાર ઘા કરેલું છે આ ખેતરમાંથી. તો ઠેઠ સુધી છે વિખેલું આવું. તો એમાં કંઈક મોટા મારતું જાય અને બાકી આમનું સચ્યું જાય. આમનું સરાવતો જાય અને સાટા કોકો ખરે છે. હવે ભગવાનની દયાથી એક વરસાદ સારો થઈ જાય ને તો જો આ ખડ બધું હવે બળવાની તૈયારી કરી રહ્યું છે. એ પાછું લીલું સામ થઈ જાય અને આપણી ઘઉં ધરાવવા માટે પાઈશું. જો કે અત્યારે સુધી તો ભગવાનની દયાથી ધરાય છે. હવે આગળ જ્યાં થાય ખરી વરસાદ થઈ જાય એટલે ધરાય ભગવાનની દયાથી. તો આવું છે બધું. આ તો બધી ભગવાનની લીલા છે. સરાવતા આપણે અહીંયા પહોંચ્યા છીએ. અહીંથી હવે એવું લાગે તો અહીંથી ઉતરી જેવી ગયું નેરામાં. અને નેરામાં સરાવતા અહીંથી આમ પાછા મારવી. હવે મિત્રો આપણે અહીંથી ઉતરીશું નેરામાં. જો કે આ કેડીએથી અહીંથી આપણી ગૌ ઉતરશે આમ. અને આ બધી સરશે જો આ બધી સરતી આવી છે ને ઉતરી જાય હેઠી. પછી અહીંથી આપણે આમ મારવાના. તે આમ ઠેઠ પણ ઓલા બાવળિયા બતાવે ઓલપા એ વટીને ખાડો છે ને જો પીવે તો ઠીક છે. બાકી આપણે મેં તમને કીધું જેમ કાલ બપોર પાયા છે ને આવી જઈશું. આપણે ઘઉંને પણ અહીંથી ઉતારી દીધી છે નીચે ને આ રીતે આમનું સરતી આવે છે આપણી ઘઉં. અને અહીંયા બીજી સડી છે. આમાં બીજી તો આવું છે. અહીંયા બીજી સરવાનું કંઈક જો આ બીજી સરે. અહીંથી આમ ધીમે ધીમે સરાવતા આપણે આગળ વધવી. અત્યારે વાગ્યા છે 12:15 જેવો ટાઈમ થયો છે. હમણાં પોલભાઈ આવશે તો એ ફોન બંધ કરવી અને ક્યારે આવે કોને ખબર. પછી ગવું કંઈક આવડી એવી રીતે સરસ અહીંયા ઉપર ચડી જાય ને પાછળી જાય. આમાં બીજી પહેલા ઝપટ કરે એવું છે. ઘડીક ઝપટ કરી લે ઢગરી ચડી જાય ઉપર નહીં ચડ્યા. તો તગડીને ચડાવવા જો અમારે ચડાવવા એ પાક્કું ગયો હતો ને અહીંયા ચડાવી તો છે એ પાક્કું છે. જો 3 ગૌ ચડાવી દીધી. એક અહીં પાસે રહેશે 2 અહીં પાસે રહેશે. બાકીની ગૌ કેવી રીતે સરતી જાય છે નેરામાં અંદર કાંઠામાં ને એમાં બીજે ગીરીને. કારણ કે ભૂચ્યું રહે નક્કી થઈ ગયું કે આપણે વરસાદ નહીં થાય ભૂખ્યા જ રહેવાનું છે. એ કરતાં આમાં બીજે ઝપટું બોલે કોદન બોદન જે હોય તે. તો આમનું કંઈક આપણી ગૌ સરતી જાય છે એવું લાગે તો અહીંથી કાંઈટમાં ચડાવી દો. અંદર કાંઈટમાં આવી છે કોદો સારો સરે તો એવું છે. તો ચલો આગળ કંઈક હાલવી કેવું છે આગળ જોવી. અત્યારે મિત્રો 12:30 થવા આવ્યા છે અને આપણી ગૌ જો એ મસ્ત સરસ જો નેરામ સુપર જો. અને હવે ગૌ તરસી એવું લાગે છે. આગળ જો ઓલો ખાડો બતાય ત્યાંથી આપણે પરાણે પાયા હતા. આજ તો લગભગ ત્યાં પીવે એમ નહીં હોય એટલે આપણે જવું પડશે. કાલ બપોર પાયા થાય ત્યાં જ તે. હા તો મિત્રો તારે ભાઈ શીખ્યો છે 1:30 અને હવે આપણે ધીમા ધીમા બેકડા બધું જાવી છીએ તલાવડીએ. તલાવડી હાઈજી છે થોડીક અને આપણી ગૌ જો એ મસ્ત હાલ્યો હવે પાણી પાઈ લઈએ આપણે તલાવડીએ અને પછી પાછા મારવી એમ પણ મોટે. એટલે આ કેળે જે જાવી છે એ કેળે આમ આગળ જાવી એટલે આને નેરું આમ ગોળા લઈને આમ ત્યાં નીકળે. ત્યાં તલાવડી છે ત્યાં પાણી પાવાનું છે પછી આને કેળે પાછા મારવાના છે. તો એવું કરવાનું છે. તો લાસ્ટ સુધી જોડિયા રહીજો ને લાગી નાખો. મિત્રો અત્યારે આપણે ગૌ લઈને આવી ગયા છીએ જો તલાવડીએ અને વાગી ગયો છે કંઈક અત્યારે બપોરનો 1:07 જેવો ટાઈમ થયો છે. અને આપણી ગૌ આમથી હાલી આવે જો ઠેઠ બેકડેથી અહીંયા આવવું પડ્યું પાવા. પાણી પાઈ લેવીને નિરાયતે અને પછી પાછા આપણે હાલી આવ્યા એની કેડે સરાવતા તો લાગી નાખો. તો મિત્રો તરફ આપણે પાણી પાયું અને આવ્યા એની મોઢે પાછા. એટલે કે પાણી ઓલા આપણે દોખાડોરીને પાયું. હા કેડે જઈએ આપણે પાછા. આના કેડે આપણે આવ્યા હતા આના કેડે પાછા. હવે એટલાકમાં તો કાંઈ ખડ છે નહીં. ઓલી જાળે બતાવેલા પણ થાંભલો વટીને ત્યાંથી આપણે હાકલવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે સરાવતા જઈએ આમ આગળ. પોલભાઈ તો નહીં આવવાના ફોન આવ્યો હતો. હવે ટિફિન આપણું આવે છે તો આપણે પછી આગળ જઈને ટિફિન ખાવી અને એમ પણ બધી સરાવી. હવે સરાવતા થઈ પાળામાં ને એવા બધી. તો ચાલો ધીમે ધીમે આપણી ગૌ આવે છે. હા ગાવું આપણે હેરી કૂતરું જરીક નીકળે ના પડે. અહીંયા જો ખડ નહીં છે આગળ જતા આપણે સારીશું. ચલો અત્યારે મિત્રો આપણે માર્ગે પાછા ચડ્યા છીએ અને હાકલતા જઈએ છીએ. જો ગૌને ગૌ એવી રીતે કંઈક સરતી જાય છે.
આમ સરતે સરતે જવા દઈએ આપણે આગળ. હા, અને પછી આપણે મેં તમને સવારે કીધું જેમ પેલા નાખશું ઝાડના ઠૂઠા, એટલે કે ઝાડ અડધે કાપેલી હેઠના ઠૂઠા હોય એવડા એ બધા હારા ત્યાં પડ્યા છે તે નાખશું. ઘડીક બગડી એ કવર છે, ઘડીક બગડી સર છે, આમ સારવી અને 3-3.5 કરીને પાછા અત્યારે આપણે પાણી પાયા ને પાણી પાઈને એ પછી ધીમે ધીમે આમ આગળ હાલશું માર્ગોમાં સરાવતા 4-4.5 કરીને સીધા ઘર ભેગા થઈ જઈશું. મિત્રો આપણે ખાઈ પીને થઈ ગયા છીએ ઓકે રેડી ને વહી શક્યા છે 1:30. તો હવે સીધું આપણા રાડા અહીંયા પડ્યા છે ને એ બહાર નાખી દઉં અહીંથી વેવી જો એટલા છે અહીંયા પડ્યા છે એટલાક નાખી દો બહાર, કારણ કે નક્કી હળગાઈ જ દેશે. જો હળગાવેલા રે ભાઈ તો બહાર નાખી દો એટલે આપણે ગયો ખાઈ જાય તો ખાય ને કઈ એટલા નાખી દેવી બહાર કેળાના કાંઠામાં, તો કોઈ નડે નહીં ને આપણે ગૌને ખાવું હોય તો ખાય. તો વખત થાય અત્યારે 1:2 થઈ ગયા છે તો 3 વાગી જાય ને આમાં બીજે રખડે ને આમ ધીમે ધીમે ગામ હામાં આવી. તો ચાલો પેલા નાખી દઉં એવી અહીંથી બધું ભરી બહાર. મિત્રો અત્યારે આપણે રાડા નાખી દીધા છે, જોઈ શકો છો તમે આવી રીતે છે ક્વોલિટી કંઈક રાડાની. હવે આપણે ગૌ ખાહે કંઈક એવું લાગે છે. જો અહીંયા નાખ્યા છે તો અત્યારે વાગી ગયા છે કંઈક 2 અને હવે આવી રીતે કંઈક રાડા આપણી ગૌ ખાય તો છે ભાઈ, ખાહે હમણાં ખાવા દઈએ. અહીં પાદરીકા થોડાક મોળા છે એટલે ન ખાધા, આમનું જોવા નીરું. તો મિત્રો અત્યારે આપણે રાડા નાખી દીધા છે ઓકે રેડી. મેં તમને હમણાં કીધી જેમ જુઓ રાડા 2 કામ સારા છે અને અત્યારે લીલું ખાધું હોય કે નહીં ગૌ એ, જો કે આ થોડીક કુણીપમાં છે ગૌ, સમજો છો કુણીપમાં એટલે આ થવાનું કાંઈ સારું મળ્યું નથી, મોટા જ ગયા છે એટલે આવા રાડા સાવ છે. જો કે રાડા મોળા નથી, ઓગા નથી, આ વસ્તુ ઓગા નથી, સમજ્યા તમે? જો આને નથી ખાવા, આને નથી ભાવતા બેયને, ઓલી પાછી ત્યાં રાડા નાખેલા છે. આ વસ્તુ આમ રાડા કહેવાય પણ ઓગા નહીં એમ, સમજો તમે? આ ઝાડ રહે આવડિયા ઝાડ જે મોટી છે આમાં એટલી કુશી છે એમાંથી ખેડૂ શું કરે એની ભેહુની હોય એ તો ધરવવાળું હોય કે નહીં એને ધરવ એટલે એ અડધા રાડા કાપીને લઈ જાય. અહીંથી રાડા હોય કે નહીં ત્યાં એને જઈને ઘરે જઈને ઓગા કાઢે ને એને હાસવો ઓગા નહીં કરવું કે ત્યાં અહીંથી અડધો કાપીને ઉપરનું લઈ જાય, હેઠાનું પીડ્યું રહેવા દે ઢગલું. તો આપણે હેઠાનું પીડ્યું છે ને એ નાખ્યું છે આપણે, એટલે કોઈની હેઠો કોઈ માલનો હેઠો પોદાવાળો કે એવો ઓગા નથી, એવો ઓગા હોય ને તો ન ખાય પાછા. આ તો હવે આવ્યું છે વસ્તુ, જો ખાવું હોય તો ખાય. મેં તો ઓલી 3 વખત બધ ભરી નાખ્યા ઓગા, એટલે ઓગા હું રાડા ઘણા હતા અને જો સાવવાવાળા રાડા સાવ છે, પૂછ્યા રે સાવ છે બાકી અહીં ત્યાં પાળા ઉપર ચડાવશું તો પાળામાં ને એવું બધી આટો મારશું ઠેઠ પણ સુધી ને પાછા મારશું, પાછા રાડા ખાવાની ઈચ્છા થાય ઘડીક રાડા ખાય પછી ધીમા આમાં હાલવા દઈશું ગામ હામાં 3-3 જેવો ટાઈમ થાય ત્યાં સુધી એને રાખવાના છે. જો રાડા તો બોહરાટો બોલાવે છે રાડાનો, અમુકને જ મજા નહીં થતી. જો એક ઓલી ઓળકીને નથી મજા આવતી, 2 આવડા એક આવડિયા એક ઓલપા હોય ગઈ, બાકીના ખાય છે 1 2 3 4 5 6 7 8 ઢોરને રાડામાં થોડોક રસ લાગ્યો છે, આને ઓછો રસ છે. જો રાડા બાડા કવડે જે 5 રાડા કવડે આપણે ક્યાં આમ થાય જાજી મહેનત હતી. ખાલી જો આ ઝાપો ખોલ્યો તો હવે બંધ કરી દીધો અને આ ઝાડ રહી નહીં ત્યાં રાડા પડ્યા ને સીધા અહીંયા લઈને અહીંયા નાખી દીધા. લ્યો 3 ધક્કા 3 ધક્કામાં નાખી દીધા ઓકે રેડી. અને હવે ગાઉન જો બોહરાટો બોલાવે ઓહના ખાય ન ખાય તો કાંઈ નહીં, આપણે ધક્કા 3 જ છે ને એટલા ધક્કા આપણે હાલે જ તે, ખાય તો ભલે ન ખાય તો ખેડૂતને ફાયદો, એટલે ખાય તોય ખેડૂતને ફાયદો, ખેડૂતને આમાં ફાયદો છે ફૂલ, કારણ કે એની અંદર બાળવાના હોય એ કરતાં મેં બારા કાઢી દીધા કેળા બાળવાના નહીં કાંઈ નહીં, ખેતરમાં રાડા ચોખા કાંઈ વાંધો નહીં. હાલો જો આ ખેતરવાળા જો ખેડૂત મારા વિડીયો જોતા હોય તો લાગી નાખો, તમારું એટલું મેં કામ ઓછું કર્યું એમ. ચલો એવી રીતે કંઈક આપણી ગૌ એને ખાહે કેળામાં. આપણે હવે આ એક સૈયા બેહવી ગરમી બહુ થાય હકીકત, તો હવે આપણે 3:30 કે 3:15 એમ કરી નાખ્યું એને આમાં અહીંયા સારશું. મેં તમને કીધું એમ જેમાં પાળામાં એવા બધે સારશું તો કાંઈક સારું સરવાનું ભાળીશ કે એવું હશે તો વિડીયો ઉતારીશું. બાકી અહીંથી આમ આઘા આવી હતી વખતે વિડીયો
શીખ્યા છે હવા 3 અને જોઈ શકો છો આપણે પાછા આમથી સરાવતા પાછા રાડા આગળ આવ્યા છે અને રાડા કાંઈ કેટલાક પીડ્યા રહ્યા છે હજી જો હવે ઘડી બગડી ખાય તો આકલું પણ હવે રાડા લગભગ નહીં ખાય એવું લાગે છે જો ખાય તો ઠીક છે બાકી અહીંથી આમને સરાવતા મજરા નીકળી ગયો તલાવડી સાઈડ ડાયરેક્ટ મળી ગયો તલાવડીએ મિત્રો ભાઈ શીખ્યા છે 4 અને આપણે ગૌને સરાવતા પહોંચ્યા છે પાછા તલાવડીએ જો ગૌ આપણી કંઈક હાલી આવે છે અત્યારે ફૂલ તરસી ન હોય એટલે એ નિરાયતે આવે કાંઈક સરે છે કંઈક આવે છે કંઈક જો આ ગૌ તરસી નહીં હોય આમ વળી જાય તરસ્યા હોય આવે પાણી પાઈ લેવી પછી ઘડીક આ નેરામાં એવું લાગે પાછા મારી આ બીજે સરે ઘડીક અને પછી ધીમા આપણે માર્ગોમાં સરાવતા ઘર સાઈડ નીકળી તો 4 તો વાગી ગયા છે અત્યારે હાલ ધીમા વખત થઈ જાય એટલે ઘર સીધા